પાટી સ્વાધ્યાય મંડળ પાઠશાળાના છાત્રાવાસમાં સ્ટોરરૂમમાં આગ લાગતા દોડધામ. મળસ્કે આગ લાગતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન. આગમાં 150 જેટલા કોતડા, ધાબળા તથા ચાદર તેમજ લાકડાના ઘોડા બળી જતા નુકસાન થયું. પાટીના સ્વાધ્યાય મંડળ સંચાલિત સંસ્કૃત પાઠશાળાના છાત્રાવાસ ભવનના પહેલા માળે આવેલા સ્ટોરરૂમમાં બુધવારે મળસ્કે 3 કલાકના અરસામાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરતા ત્યાં સૂતેલા 8 વિદ્યાર્થીઓની આંખ ખુલી જતાં તાત્કાલિક નીચે ઉતરી જઈ અધ્યાપક પરેશભાઈ જાનીને જાણ કરતા તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળે પહોંચી પાણીનો સતત મારો ચલાવી આગને ગણતરીની મિનિટોમાં જ કાબૂમાં લીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ આગમાં રૂમમાં મૂકેલા 150 જેટલા ગોદડા, ધાબળા તથા ચાદર તેમજ લાકડાના ઘોડા બળી જતાં મોટું નુકસાન થયું હતું. ઘટના સ્થળે વીજ કંપનીના માણસો પણ પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બાબતે પાટી પોલીસે જાણવાજોગ નોંધ લઈ તપાસ હાથ ધરી છે. મકર સંક્રાંતિની રજા હોય અહીં માત્ર 8 જ વિદ્યાર્થીઓ રોકાયા હતા, જેના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી. બનાવમાં એવી વિગત છે કે સવારના 3 વાગ્યા આજુબાજુ આગ જે લાગી હતી, શોર્ટ સર્કિટ જેવો અંદાજ છે. ફાયર વિભાગ અને પોલીસનું પણ એવું જ કહેવું છે કે એવું જ કંઈક થયું હશે. એના લીધે આગ વધી. ત્યાં ગાડલા અને ગોદડા, ધાબળા એવું હતું, એટલે આગ થોડુંક વધારે વધી હતી. તેના લીધે વિદ્યાર્થીઓને ખબર પડી અને વિદ્યાર્થીઓએ અમને જાણ કરી. વિદ્યાર્થીઓ સુખરૂપ બધા શાંતિથી નીચે ઉતરી ગયેલા. તરત જ ફાયરવાળાને જાણ કરવામાં આવી, પોલીસ વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરે અને પોલીસે ખૂબ સારું કામ કરીને ટૂંકા ગાળામાં આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. કોઈપણ પ્રકારની જાનહાનિ અથવા કોઈપણ ઋષિકુમારને ઈજા થઈ નથી. બીજા પણ કોઈ કર્મચારી વગેરે કોઈને ઈજા થઈ નથી અને બધા ભગવાનની દયાથી હેમખેમ છે. અને ફાયર વિભાગે ખૂબ સારું કામ કર્યું છે. પોલીસ વિભાગે પણ ખૂબ સારું કામ કર્યું છે. નુકસાનમાં જે સંસ્થાના જે ગાદલાઓ હતા, ધાબળા હતા, એ અંદાજિત 150-200 જેવા ગાદલા હતા. થોડા ધાબળા હતા એવા 150-200 જેવા કામળા ધાબળા, અને શેતરંજીઓ વગેરે હતું. લાકડાના ઘોડા હતા, લાકડાની પાટો હતી. તો એ જ્વલનશીલ પદાર્થો હતા. તો એ સાથે સાથે અંદાજિત થોડી ટાઇલ્સો ઉખડી, પ્લાસ્ટર ઉખડ્યા આગને લીધે. તો અંદાજિત સારું એવું થોડુંક નુકસાન સંસ્થાને થયું છે. અત્યારે તો એ ટૂંકા ગાળામાં જ ફાયર વિભાગે ખૂબ સારી કામગીરી કરી અને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો, જેથી કરીને કોઈ ઈજા થવા પામી નથી કોઈ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.